જો મિત્રો હમણાં શું થાય છે, ખાલી તમે જોજો હમણાં. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોકુના દેશી વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો છેલ્લા 3-4 દિવસથી મેં અપડેટ નથી આપી યુટ્યુબમાં કોઈ જાતની, કારણ કે મારા ફઈનો છોકરો એક્સપાયર થઈ ગયો. મારા હગ્ગા ફઈનો છોકરો, ઉંમર એની 35 વર્ષ ઉંમર હતી, એટલે એના કામમાં પડી ગયેલો હતો. આ રીતે છે ને, અત્યારે જો મારા મોટા બાપુના ઘરે છું, અમારા ઝુલાભાઈ સુઈ ગયા છે, બૈરા બધા ન્યા છે. જો અહીંયા બેઠો છું મારા મોટા બાપુ ન્યા. આ રીતે છે કે મજા નથી આવતી, કંટાળો ચડે છે, એમ કે ગમતું નથી. એટલે શાંતિથી મારા ઘરે કોઈ છે નહીં, કંટાળો ચડતો હોય. મોટા બાપુ ન્યા આવી આવે, ત્યાંય કોઈ નથી, બેઠો છું સાનો માનો. અને એના આગળના વિડીયોમાં એ ભાઈનો મેં વિડીયો ચડાવ્યો હતો, બળુભાઈનો. એટલે બધાની અમુક કોમેન્ટ એવું હતી કે ભાઈ એને શું તકલીફ શું હતી, શું થયું હતું. તો એ તમને આગળના વિડીયોમાં હું કહીશ, શું થયું હતું, કઈ રીતે થયું હતું. થોડીક તકલીફ થઈ ગઈ હતી, એના કારણે એક્સપાયર થઈ ગયા ભાઈ. જો આ રીતે છે. આજ તારીખ છે 27 તારીખ છે, અને મંગળવારનું પાણી ઢોળ રાખવામાં આવ્યું છે. 30 તારીખ આવે ને ભાઈ, 30 તારીખનું પાણી ઢોળ છે. આ રીતે છે. તહેવાર આવે છે, પણ તહેવારના નામે કઈ લેવા દેવા છે નહીં. આ રીતનું થઈ ગયું છે, શાંતિથી બેઠા છે. આ છે મારા મોટા બાપુનું ઘર. મને રાતના સપના આવે, મોઢે મન કોણ લઈ જાય, મોઢે મન કોણ લઈ જાય. મને ચામુંડમાં હું તો રે જગાડે રે, મોઢે મન કોણ લઈ જાય. એને બહુ ભાવે સીતાફળ. શું છે? જેતો ને ક્ષીર જો તો જો ખરી ઉબળ કરે છે એમની એક કરી. સમજો જોવા ને પણ આમ નામ જો મિત્રો હમણાં શું થાય છે, ખાલી તમે જોજો હમણાં.
તો એ વિડીયોમાં કાંઈ નહીં થાય. બસ એટલું કહેવા માંગુ છું કે એવો વિડીયો હોય તમે ઠેઠ લગીને જોવો છો કે એમાં શું થાય. તો એક વિડીયો હું તમને આગળના અપડેટમાં આપવાનો છું. પૂરો વિડીયો જોજો. લાઈક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.